સામરખા ચોકડી પાસે પડેલા ગાબડામાં માટી પુરાણ કરી સંતોષ માનતા તંત્ર સામે રોષ। વરસાદ બંધ રહેતા કામગીરી દેખાડવા માટે માર્ગ મકાનની ટીમ આવી 200 ફૂટ સુધી માટી પુરાણ કરી ફોટો પાડી ઉચ્ચ અધિકારીને મોકલી આપ્યો। આણંદ સામરખા ચોકડીથી બુલેટ ટ્રેન બ્રિજ સુધી 100 થી વધુ મોટા ગાબડાઓને પગલે વાહન ચાલકો માટે હાડકા તોડ સાબિત થઈ રહ્યો છે। માર્ગ મકાન વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન વરસાદ પડ્યા બાદ સમારકામના નામે માત્ર આજુબાજુની માટી ઉલેચીને ગાબડા પૂરીને સંતોષ માનવામાં આવતો હોવાથી એક વર્ષમાં વરસાદના પુનઃ ગાબડા પડી જાય છે। 2 દિવસ દરમિયાન 2 વ્હીલર ચાલકો પડવા તેમજ કાર ફસાવાના 10 થી વધુ બનાવો બનતા વ્યાપક ફરિયાદ ઉઠી છે, જેથી માર્ગ મકાનની ટીમ ઉચ્ચ અધિકારીને કામગીરી કરી હોય તેવું દેખાડવા માટે દોડી ગઈ હતી। માત્ર 200 ફૂટ સુધી નાના મોટા ગાબડામાં માટી પુરાણ કરીને ફોટો પાડીને અધિકારીને મોકલી આપી સબ સલામતના બણગા ફૂંકવામાં આવ્યા હોવાનું સ્થાનિક દુકાનદારોએ જણાવ્યું હતું। સામરખા ચોકડી આગળ પેટ્રોલ પંપથી બુલેટ ટ્રેન બ્રિજ સુધીના 100 મીટરના ગાબડા ટીમને દેખાયા જ નહીં। ખરેખર આ વિસ્તારમાં 4 મોટા ગાબડા 1 ફૂટ ઊંડા ઉતરી ગયા છે, જેમાં ચાલુ વરસાદે વાહન પટકાતા નુકસાન થાય છે। તો વળી બુધવાર સવારે એક કાર ગાબડામાં ફસાઈ ગઈ હતી, તેને ખેંચવા માટે સ્પેશિયલ ચેન કંપો મંગાવ્યા હતા। તો વળી દલાપુર પાસે એક બાજુનો માર્ગ 1 ફૂટ જેટલો ઊંડો અને 15 ફૂટ પહોળો ગાબડું પડી ગયું હતું, જેમાં ટ્રક ફસાયા બાદ માત્ર માટી નાખીને પુરાણ કરવામાં આવતા બુધવારે જૈસે થેની પરિસ્થિતિમાં જોવા મળ્યું હતું। તો વળી 21 કિલોમીટરના ઉમરેઠ સુધીના માર્ગ પર ઠેર ઠેર ધોવાણ થઈ ગયું હોવાથી કપચી ઉપસી આવી છે, તેમજ ગાબડા પડી ગયા છે। સૌથી આશ્ચર્યની વાત એ છે કે ગત વર્ષે 1 કરોડ ઉપરાંતના ખર્ચે નવો માર્ગ બનાવવામાં આવ્યો હતો, પરંતુ પોચી જમીનવાળી જગ્યાએ મેટલ નાખ્યા વગર રોડ બનાવી દેતા ચોમાસામાં ગાબડા પડી જાય છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં જે છેલ્લા કેટલા દિવસોથી વરસાદી માહોલ ચાલી રહ્યો હતો અને અત્યારે વરસાદે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વિરામ લીધો છે। જો મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં અત્યારે વરસાદ અત્યારે થમી ચૂક્યો છે અને આણંદની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાની અંદર જે અત્યારે છેલ્લા 2 દિવસથી ખાલી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે અને અત્યારે તમે જે દ્રશ્યો આપણે આણંદ ખાતે આવી પહોંચ્યા છે, જે આણંદના પ્રવેશનો જે મુખ્ય માર્ગ છે, સામરખા ચોકડીનો જે મુખ્ય માર્ગ છે, તે અત્યારે પૂરેપૂરો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં એ જ માર્ગ છે કે જે માર્ગથી જે આપણે આણંદ શહેરના લોકો જે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર જઈ શકે છે અને નેશનલ હાઈવે પકડી શકે છે। જ્યાં માર્ગની અત્યારે તમે હાલત જોઈ રહ્યા છો, જે મોટા 7 થી 8 ફૂટ જે મોટા ખાડા પડી ગયા છે, જે ખાડાનું સામ્રાજ્ય અત્યારે જે જોવા મળી રહ્યું છે। તમે અત્યારે દ્રશ્યમાં જે જોઈ રહ્યા છો કે અત્યારે જે વાહન ચાલકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને અત્યારે જે તંત્ર જે ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું તેવું લાગી રહ્યું છે। અને જે રસ્તો છે, જે રસ્તો અત્યારે આરએનબી વિભાગની અંડરમાં આવે છે અને આરએનબી વિભાગ અત્યારે જે લાગી રહ્યું છે કે અત્યારે એક્ટિવ જ નથી, જે અત્યારે વસ્તુની જાણ જ નથી તેવું લાગી રહ્યું છે કે અત્યારે જે રસ્તાની તમે હાલત જોવો છો, માર્ગની અંદર જે અત્યારે કેટલા મોટા ભારે વાહનો આવતા હોય છે, તે વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કારણ કે જો તમે દ્રશ્યમાં અત્યારે જોઈ રહ્યા છો કે જ્યાં જે ગાડીનો જે માલ જે ભરીને જે ટ્રકો જે આવતા હોય છે, તે ટ્રકોની અંદર જે માલ હોય છે તેના ભારે વજનના કારણે જે ખાડામાં જેનો જે ટાયર પડે છે, તેથી લોકોને સાધન ચલાવવાની તરફ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ એ સૌથી મોટા ખાડા છે જે સામરખા ચોકડી પાસે જે આવેલા રસ્તા માર્ગના છે, જે અત્યારે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, જે ખાડા જે 7 થી 8 ફૂટ જે ઊંડા જે ખાડા તમે જે દ્રશ્યમાં તમને દેખાઈ રહ્યા છે, કે અત્યારે જે વાહનો ચાલકોને જે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને અત્યારે જો વરસાદ પડે ને આ એરિયામાં વિસ્તારમાં જે રસ્તા પર પાણી ભરાય અને જો કોઈ બહારનો વ્યક્તિ આને ખાડા છે જાણ ના હોય, જે અત્યારે અકસ્માત થાય અને પડે તો કોઈ જાનહાનિ થાય તો તેનો જવાબદાર કોણ? તંત્ર આની જવાબદારી લેશે ખરું? જો આરએનબી વિભાગ વાળા એની જવાબદારી લેશે ખરા? બસ આ નેતાઓ ખાલી જે પોતાની મોટી વાતો કરે છે, જે ભાજપના નેતાઓ છે તે પોતે વિકાસ કરીએ વિકાસ કરે છે, બસ તેવી વાતો કરી રહ્યા છે। બસ પણ અત્યારે વિકાસ છે અત્યારે આગળ દેખાઈ નથી રહ્યો। તમે દ્રશ્યમાં જે જોઈ રહ્યા છો કે અત્યારે જે આ મોટા ખાડા પડી રહ્યા છે, જે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે ખાડા છે ને, તે ખાડા નથી, ખામડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। બસ આવી સત્તર અપડેટ માટે જોડાયેલા રહો જનાદેશ ન્યૂઝ સાથે।